એક જે નંબર્સ આવતા જોયા એમાં એડિશન્સ આપણે જે જોઈ રહ્યા છીએ, ભારતી એરટેલમાં એક સારા એવા નંબર્સ એડ થતા જોયા છે, પણ વોડાફોનમાં હજી પણ આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ, ફર્ધર ઘટાડો જોઈ રહ્યા છીએ, જો કે લાસ્ટ મંથ કરતાં એક થોડુંક ઓછું છે. પણ કઈ રીતના તમે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને જોઈ રહ્યા છો, કારણ કે પ્લેયર્સ ઘણા ઓછા છે, કઈ રીતના તમે જોશો? ઘણો આભાર પ્રીતિ આપનો. સૌને પ્રણામ અને શુભ પ્રભાત મારી તરફથી. તો ક્ષેત્રને લઈને આપણે ચર્ચા પહેલા બી કરી છે અને અમારો અનુમાન એ કે છે કે આવનારા સમયમાં જે ઉપભોક્તાઓની સંખ્યા છે એ નિરંતર વધતી જશે અને વધવાથી અને વપરાશ જે ડેટાનો થઈ રહ્યો છે પ્રીતિ આજની તારીખમાં, આવક સુધરવાના પૂરા સંકેતો છે. હાલમાં જ થોડા સમય પહેલા આપણે લગભગ બધી જ કંપનીઓએ પોતાના જે ટેરિફ્સ છે એ ઉપરની તરફ લઈ ગયેલા અને ટિપ્પણીઓ એ બી કરેલી કે આવનારા ભવિષ્યમાં વળી પાછું ઉપરનું પરિવર્તન થશે ટેરિફ્સમાં. ત્રણેય કંપનીઓ પર ખરીદારીની ભલામણ છે, અર્થાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કારણ કે જીઓનો કારોબાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બેલેન્સ શીટ તરત આવે છે, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને એની સાથે જ આપણે એક નામ ભૂલી રહ્યા છે જેની લિસ્ટિંગ મારા ખ્યાલથી 4-5 મહિના પહેલા થયેલી, ભારતી હેક્સાકોમ. આની પર બી આપણે જ્યારે આઈપીઓ આવેલો લગભગ 585નો ફ્લોર પ્રાઇસ હતો ભારતી હેક્સાકોમનો. તો આ બી એક કંપની છે જે સેલ્યુલર સર્વિસ ક્ષેત્રમાં પોતાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. તો આ બધી જ કંપનીઓ સક્ષમ અને મજબૂત છે પ્રીતિ. તો અહીંયા છે ભારતી હેક્સાકોમ છે, રિલાયન્સ છે અને એરટેલ છે, ભારતી એરટેલ પર છે. અહીંયા આપણે એક નજર રાખી શકીએ છીએ આ સેક્ટરમાં. હવે એક ફેક્ટ છે કે એવરી યર મે બી વન્સ એન્ડ ટ્વાઇસ પણ આપણે જોઈ શકીએ છીએ કે ટેરિફ વધશે. પણ અહીંયા એક ઘણી બધી ઓપોર્ચ્યુનિટી બનેલી છે. નેક્સ્ટ આજે આપણે નજર કરો દેવાંગ, ડીવીઝ લેબના એક કાઉન્ટર પર મારે પહેલાં નજર કરવી છે, કારણ કે હાઈએસ્ટ ગેઇનિંગ આજનો કાઉન્ટર છે, નિયરલી 3.5% તેજી સાથે આ કાઉન્ટર ચાલી રહ્યો છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ડીવીઝ લેબની વાત કરીએ, ડેફિનેટ ડેલી ચાર્ટ પર સ્ટોક એક કરેક્શન પછી એક સપોર્ટ જોવા મળ્યો, ત્યાંથી અપસાઇડ રિઝ્યુમ કરે છે. હજી લાગે છે સ્ટ્રક્ચર જે ચાર્ટ સ્ટ્રક્ચર છે ઘણું પોઝિટિવ લાગે છે. અહીંયાથી અરાઉન્ડ 5100 સુધીના ઝોન શોર્ટ ટર્મ માટે જોવા મળી શકે છે. 4700નો સપોર્ટ છે ડીવીઝ લેબ માટે, તો બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ સ્ટોકની. ઓકે, 4700નો સપોર્ટ છે. બાય એન્ડ ડિપ્સની રણનીતિથી તમે ડીવીઝ લેબમાં કામકાજ કરી શકો છો. અહીંયા તમે અક્યુમ્યુલેટ કરવાની અહીંયા ટ્રાય કરી શકો છો ડીવીઝ લેબમાં. સાથે એક ઓફકોર્સ ઓલા ઇલેક્ટ્રિક એને એક પીઆઈનું લાઇસન્સ સર્ટિફિકેશન મળી ગયું છે એમને 2 વ્હીલર માટે, અને ઓલા ઇલેક્ટ્રિક આપણે ઘણો બધો ચર્ચામાં રહ્યો છે અત્યારના. ગૌરંગ, મને એક પૂછવું હતું કે ઓફકોર્સ આ એક ન્યૂ એજ કંપની છે અને જે રીતના એના વેલ્યુએશન્સ આપણે જોઈ રહ્યા છીએ, કઈ રીતના આઈપીઓના દિવસે હતો, કઈ રીતના એ લોકોએ વેલ્યુએશન એમની પ્રાઇસ ઓછી રાખીને પછી એન્ટર થયા હતા માર્કેટમાં, કઈ રીતના તમે જુઓ છો? બિકોઝ દેર આર મેચ્યોર્ડ પ્લેયર્સ ઓલ્સો, જે એવી રીતે કે હીરો મોટો, કઈ રીતના આગળ જતાં તમે અહીંયા કોમ્પિટિશન પર સે તમે કઈ રીતના જોઈ રહ્યા છો, અને જે વહેલો તે પહેલો આગળ વધશે એવું તમને લાગે છે? કારણ કે એક્ઝિક્યુશન વિલ પ્લે અ વેરી બિગ રોલ. ચર્ચા ઘણીવાર કરી છે અને આઈપીઓ આવવાનો હતો અને આઈપીઓ જ્યારે આવેલો ત્યારે આપણા ચેનલ સીએનબીસી બજાર પર આપણે આઈપીઓના 76ના ભાવમાં લાંબા ગાળે રોકાણની ભલામણ કરેલી. ત્યારબાદ 2 ગણો થઈ ગયેલો આ સ્ટોક, જે રીતના 20-20%ની 3 સર્કિટ લાગેલી અને પછી 10%ની સર્કિટ લાગેલી અને મુનાફાની સપેટમાં, એટલે કે નફો બાંધવાની સપેટમાં સપડાઈ ગયેલો. અને વાસ્તવિકતા છે પ્રીતિ, એક તો 1500 કરોડનું નુકસાન છે, ખોટ છે બેલેન્સ શીટ પર. બીજી વાત, જે 15મી ઓગસ્ટે એ લોકોએ ઇલેક્ટ્રિક મોટરસાયકલ લોન્ચ કરી છે, એની ડિલિવરી આવતા વર્ષે દિવાળીની આસપાસ થશે. એ દરમિયાનમાં પ્રતિસ્પર્ધામાં ઘણા બધા નવા પ્રોડક્ટ આવી શકે છે. પોતાની જે જીગાસેલ ફેક્ટરી ચાલુ થશે, એનાથી કોસ્ટ જે છે નીચે આવશે, પણ એના માટે સમય લાગશે. અને આજના જે મૂલ્યાંકન આપણે જોઈ રહ્યા છે પ્રીતિ, આ સ્ટોક ટેસ્લાથી બી મોંઘો થઈ ગયો છે, એવા મેં રિપોર્ટ્સ માંગેલા. એટલે મારા ખ્યાલથી લોકોએ પોતાના બુદ્ધિમત્તાનો પ્રયોગ કરવો જોઈએ. આટલા બધા વધ્યા બાદ તમે પછી રોકાણ કરશો તો
કદાચ તમને ખોટ બી જઈ શકે છે, જે રીતના ઉપર ગયો છે ને જે વાસ્તવિકતા મૂલ્યાંકન છે. ખોટમાંથી નેટમાં આવવા માટે એ લોકોને મારા ખ્યાલથી લગભગ 2-2.5 વર્ષ 3 વર્ષ લાગશે. ત્યારબાદ પછી આ કંપની નફામાં આવશે. મારા ખ્યાલથી જો તમે મને એ પ્રશ્ન પૂછો કે શું આ સ્તર પર નવું રોકાણ કરવું હોય તો એની ભલામણ હું બિલકુલ નહીં કરું, કારણ કે આઈપીઓમાં ભલામણ કરેલી 76 ભાવ પર. શું આ સ્ટોક અહીંયાથી બી નફો લોકો બાંધવામાં આવે અને ચપેટમાં આવી શકે છે? મને બિલકુલ લાગે છે કે આમાં કદાચ તમને થોડી ઘણી નીચલી સપાટી જોઈ શકો છો, પણ તમે આઈપીઓમાં રોકાણ કર્યું હોય અને લાંબા ગાળાની સમયસીમા હોય, લાંબા ગાળાની અર્થ હોય છે 2-2.5-3 વર્ષ, કારણ કે એટલો સમય લાગશે, તો તમે નિશ્ચિંત થઈને નિવેશિત રહી શકો છો. પણ દર ત્રૈમાસિક 6 માસિક જે પરિણામ આવે છે એની ઉપર થોડું આત્મચિંતન કરવું જોઈએ. એબ્સોલ્યુટલી. અને ખાલી ઓલા ઇલેક્ટ્રિક માટે નહીં, બધા જ કાઉન્ટર્સ માટે તમારે એક જોઈ લેવું જોઈએ કે તમે જ્યાં રોકાણ કર્યું છે કંપની બરાબર કામ કરી રહી છે કે નહીં. પણ અત્યારના ઓફકોર્સ